Hello, good morning students. Welcome BBSM 5 boys and girls. Namaste, Shri Shivsha College of Commerce, Management, Computer Education, managed by Jain Citizen Education Society. BBSM 5 boys and girls. આપણો સબ્જેક્ટ છે પ્રોડક્શન એન્ડ ઓપરેશન મેનેજમેન્ટ. ફર્સ્ટ અને સેકન્ડ યુનિટ કમ્પ્લીટ કર્યું છે. લાસ્ટ યુનિટ આપણે લાસ્ટમાં કરવાની વાત થઈ છે. થર્ડ યુનિટ એના પછી આપણે કર્યું હતું સ્ટાર્ટ યુનિટ નંબર 4 ફેસિલિટી લોકેશન. એમાં આપણે જોયું છે, એક વખત રિપીટ કરી લઈએ. ઇન્ટ્રોડક્શન, need for site selection, plant location in the following situations, steps in the selection of plant location, selection of reason, એમાં આવ્યા હતા primary factors અને secondary factors, selection of locality or community, selection of the exact site. અને હવે આપણે પહોંચ્યા છીએ factors affecting the plant location. કયા એવા ફેક્ટર છે કે જે પ્લાન્ટ લોકેશનને અસર કરે છે? એમાં આપણે ફર્સ્ટ જોયું છે સપ્લાય ઓફ રો મટીરિયલ લાસ્ટ સેશનમાં, સેકન્ડ જોયું હતું પાવર, થર્ડ જોયું હતું નેચરલ ફેક્ટર્સ. આજે આપણે કન્ટિન્યુ કરીશું પોઈન્ટ નંબર 4, નિયરનેસ ટુ માર્કેટ. એવરી પ્રોડક્ટ્સ ફાઇનલ ડેસ્ટિનેશન ઇઝ ધ માર્કેટ. કોઈ પણ પ્રોડક્ટ છે એનું ફાઇનલ ડેસ્ટિનેશન કયું હોય છે? માર્કેટ. જ્યાં સુધી માર્કેટ સુધી પહોંચતી નથી પ્રોડક્ટ, તો એ કસ્ટમરને એના વિશે અવેરનેસ હોતી નથી. કઈ પ્રોડક્ટના કયા બેનિફિટ્સ છે, કયા ડિસએડવાન્ટેજીસ છે, માર્કેટ સુધી ફર્સ્ટ એને પહોંચાડવામાં આવે છે. સો ઇટ ઇઝ બેનિફિશિયલ ફોર પ્રોડ્યુસર ટુ બી સિચ્યુએટેડ નિયર ધ માર્કેટ. એટલા માટે પ્રોડ્યુસર હોય છે એને માર્કેટની નિયર એની પ્લાન્ટ અથવા ફેક્ટરીને લોકેટ કરવાની હોય છે, એને લોકેશન સિલેક્ટ કરવાનું હોય છે કે જ્યાંથી તમે ઇઝીલી કસ્ટમરની ડિમાન્ડ જાણી શકો, એનું એનાલિસિસ કરી શકો, માર્કેટના પાસ્ટ ડેટા તમે કલેક્ટ કરી શકો છો. એટલા માટે પ્રોડ્યુસર હોય છે કે એના માટે બેનિફિશિયલ છે કે એ કઈ જગ્યાએ એની પોતાના પ્લાન્ટનું એસ્ટાબ્લિશમેન્ટ કરે છે કે જેને હિસાબે એને માર્કેટનો બેનિફિટ મળે છે. ધીસ હેલ્પ્સ ટુ મેન્ટેન કંટ્રોલ ઓવર ધ માર્કેટ, કે જે પૂરેપૂરા તમે માર્કેટ ઉપર કંટ્રોલ લાવી શકો છો. ઇન ધોઝ ઇન્ડસ્ટ્રીઝ વેર રો મટીરિયલ આર ઓબ્ટેન ફ્રોમ ડિફરન્ટ સોર્સ, near to the sources of raw material is not important as a nearness to the market. ઘણી એવી ઇન્ડસ્ટ્રીઝ હોય છે કે જ્યાં રો મટીરિયલ આર ઓબ્ટેન ફ્રોમ ડિફરન્ટ સોર્सेस, અલગ અલગ સોર્सेसમાંથી રો મટીરિયલને કલેક્ટ કરવામાં આવે છે અને નિયરનેસ to the source of raw material is not an important as a nearness to the market. માર્કેટથી નજદીક તમને રો મટીરિયલ છે કે જે ઇઝીલી અવેલેબલ થવું જરૂરી છે, કે જે ઇમ્પોર્ટન્ટ છે. માર્કેટ ઇઝ required for supplying goods to the customer within the shortest possible period of time. માર્કેટ છે, માર્કેટ ઇઝ રિક્વાયર્ડ, માર્કેટ જરૂરી છે કે સપ્લાઈંગ ગુડ્સ ટુ ધ કસ્ટમર, કસ્ટમરને ગુડ્સ પહોંચાડવા માટે માર્કેટ હોવું જરૂરી છે. કે શોર્ટેસ્ટ પોસિબલ પીરિયડ ઓફ ટાઈમ, ટૂંકામાં ટૂંકા સમયગાળા દરમિયાન પ્રોડક્ટ છે કે જે ફાઇનલ કન્ઝ્યુમર સુધી માર્કેટ દ્વારા તમે પહોંચાડી શકો છો. એક્ઝિસ્ટિંગ સપ્લાય અકોર્ડિંગ ટુ ધ ચેન્જ ઇન ડિમાન્ડ એન્ડ ગેઇનિંગ કંટ્રોલ ઓવર ધ માર્કેટ. અને એના દ્વારા તમે માર્કેટને કેપ્ચર કરી શકો છો અને માર્કેટમાંથી સારો એવો બેનિફિટ મેળવી શકો છો અને પૂરા માર્કેટને તમે કંટ્રોલ કરી શકો છો. કઈ પ્રમાણમાં ડિમાન્ડમાં ચેન્જીસ જોવા મળે છે એ પણ તમે માર્કેટનું એનાલિસિસ કરીને જાણી શકો છો. ઇટ ઓલ્સો રિડ્યુસ ધ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઓફ ફિનિશ ગુડ્સ. ફિનિશ ગુડ્સની ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે કે જે ઘટી જાય છે. The producer survival capacity increasing when the market is near to the center of production.
જ્યાં તમે પ્રોડક્શન કરો છો એની સેન્ટરમાં માર્કેટ હોવું જરૂરી છે કે જેને કારણે તમે સારામાં સારું માર્કેટને કેપ્ચર કરી શકો છો અને માર્કેટ નજદીક હોવાથી ટ્રાન્સપોર્ટેશનની કોસ્ટ પણ ઓછી આવે છે. ટ્રાન્સપોર્ટેશન ડિલે લીડ્સ ટુ deteriorations of goods which in turn result in loss. ટ્રાન્સપોર્ટેશનની કોસ્ટ વધારે આવે છે કે જેને કારણે કંપનીને અથવા બિઝનેસને અથવા ફર્મને લોસ બેર કરવો પડે છે. નિયરનેસ ટુ માર્કેટ ઇઝ એન ઓલમોસ્ટ important factor for industries producing lights, delicate and finished goods. ઇન્ડસ્ટ્રીઝ છે કે જે માર્કેટની નજદીક હોવી જોઈએ કે જેને કારણે તમે પ્રોડક્શનનો સારો એવો બેનિફિટ્સ મેળવી શકો છો, લાઇટ્સ મેળવી શકો છો અને ફિનિશ ગુડ્સ તમે ઇઝીલી કસ્ટમરને ટાઈમ ટુ ટાઈમ પ્રોવાઈડ કરી શકો છો. ઇટ ઇઝ ઓલ્સો એન ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ફોર ગ્લાસ ફેક્ટરીઝ મેકિંગ બ્રેકેબલ પ્રોડક્ટ એન્ડ ફેશન હાઉસ લાઇક ગાર્મેન્ટ ડિઝાઇનર. આવા બધા જે ઇન્ડસ્ટ્રીઝ છે, ગ્લાસની ફેક્ટરી હોય, કાચની ફેક્ટરી કે જે બ્રેકેબલ પ્રોડક્ટ હોય છે કે તૂટી જતી હોય છે, એટલા માટે નિયર ટુ માર્કેટ હોવી જરૂરી છે. અને સેકન્ડ આપ્યું છે ફેશન હાઉસ. ફેશન હાઉસ એટલે રેડીમેડ ગાર્મેન્ટ કે જે પણ ડિઝાઇનર હોય છે કે જેને માર્કેટની જરૂર હોય છે કે માર્કેટની નજદીક હોવાથી તમે માર્કેટમાં કઈ ફેશન અવેલેબલ છે, કઈ ફેશન માર્કેટમાં ચાલે છે એનું તમે ઝડપથી એનાલિસિસ કરી શકો છો અને એ પ્રોડક્ટને તમે માર્કેટમાં લોન્ચ કરી શકો છો. એટલા માટે નિયરનેસ ટુ માર્કેટ છે કે જે પહેલું ફેક્ટર કે જે ફોર્થ ફેક્ટર છે કે જે પ્લાન્ટ લોકેશનને અસર કરે છે. એના પછી નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે સપ્લાય ઓફ લેબર. સપ્લાય ઓફ લેબર એટ લો કોસ્ટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ. લેબર સપ્લાય છે કે જેની કોસ્ટ ઓછી આવી જોઈએ કે જે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. લેબર ટર્નઓવર રેટ વધારે હોય મીન્સ કે મજૂર ફેરબદલી દર કે જે કંપનીને વધારે બેર કરવો પડે છે. કોઈ પણ લેબર હોય અથવા એમ્પ્લોઈઝ હોય છે કે જે થોડો ટાઈમ માટે તમારી ફેક્ટરીઝમાં ટકે છે અને લાંબા સમય માટે તમારી ફેક્ટરીઝમાં વર્ક નથી કરતા તો એનો જે કોસ્ટ હોય છે કે જે કંપનીને બેર કરવાની હોય છે, લેબર ટર્નઓવર રેશિયો વધી જાય છે. Mechanism has not decreased the value of labor supply as behind every machine is skilled labor is required. કોઈ પણ મશીનરી ઉપર વર્ક કરવા માટે તમારી પાસે સ્કિલ્ડ લેબર હોવા જરૂરી છે. જો તમારી પાસે સારી એવી મશીનરીઝ છે, સારા એવા પ્રમાણમાં રો મટીરિયલ અવેલેબલ છે, સારા પ્રમાણમાં પ્લાન્ટ અવેલેબલ છે, પૂરતા પ્રમાણમાં તમારી પાસે ઇલેક્ટ્રિસિટી એન્ડ પાવર અવેલેબલ છે, પણ જો તમારી પાસે સપ્લાય ઓફ લેબર એટલે પૂરતા પ્રમાણમાં લેબર સપ્લાય થતું નથી તો સ્કિલ્ડ લેબર તમને મળતા નથી ત્યારે કોઈ પણ પ્રોડક્શન પ્રોસેસ છે એ આગળ વધી શકતી નથી. એટલા માટે તમારી પાસે સ્કિલ્ડ લેબર હોવા જરૂરી છે. નિયરનેસ ટુ ધ સોર્સ ઓફ લેબર ઇઝ ધેરફોર ઇમ્પોર્ટન્ટ. એટલા માટે નજદીકથી તમને સારા એવા લેબર મળી રહે કે જે ઇમ્પોર્ટન્ટ છે. લેબર્સ આર યુઝ્યુઅલી અવેલેબલ એટ ઇન્ડસ્ટ્રીયલ સેન્ટર. લેબર્સ છે કે જે યુઝ્યુઅલી ઇન્ડસ્ટ્રીયલના સેન્ટરમાં હોવા જરૂરી છે. ઇફ ધ સપ્લાય ઓફ લેબરર્સ ઇઝ નોટ રેગ્યુલર, મેન અવર્સ એન્ડ મશીન અવર આર લોસ્ટ ફોર એવર. જો ટાઈમ ટુ ટાઈમ તમને લેબર સપ્લાય નથી મળતું તો તમે મેન અવર્સ અને મશીન અવર્સ બંને ગુમાવી દો છો. એના પછી નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે હિસ્ટોરિકલ એન્ડ રિલિજિયસ ફેક્ટર્સ. There are some industries, cities that are of historical importance. અમુક એવા સિટીઝ છે કે જેને ઐતિહાસિક પોતાની માન્યતાઓ ધરાવે છે. ઇન્ડસ્ટ્રીઝ હેવ ડેવલપ્ડ સમ સિટીઝ લાઇક બનારસ. ઘણી એવી ઇન્ડસ્ટ્રીઝ છે કે જ્યાં એસ્ટાબ્લિશ કરવાથી એનું ડેવલપમેન્ટ થાય છે, જેમ કે બનારસી સાડી અને સેલા જે તમે સાંભળ્યું હશે, જમશેદપુર, ચેન્નાઈ, નાસિક, કાનપુર, પ્રયાગ એક્સેટ્રા બીકોઝ ઓફ ધેર રિલિજિયસ એન્ડ હિસ્ટોરિકલ ઇમ્પોર્ટન્સ. આ બધા એવા સિટીઝ છે કે જેને પોતાનું અલગ જ ઐતિહાસિક રિલિજિયસ છે કે જે
ઐતિહાસિક મહત્વ ધરાવે છે, એટલા માટે આવા સિટીઝમાં ઇન્ડસ્ટ્રીઝનું એસ્ટાબ્લિશમેન્ટ કરવાથી ડેવલપમેન્ટ તમે સારી રીતે મેળવી શકો છો. નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે ટ્રાન્સપોર્ટ ફેસિલિટીઝ. સ્પીડી ટ્રાન્સપોર્ટ ફેસિલિટી આર નીડેડ ટુ એન્શ્યોર રેગ્યુલર એન્ડ ટાઈમલી સપ્લાય ઓફ રો મટીરિયલ. ટાઈમ ટુ ટાઈમ રો મટીરિયલના સપ્લાય કરવા માટે ટ્રાન્સપોર્ટેશનની સ્પીડી ફેસિલિટી હોવી જરૂરી છે. આજે તમે ઓર્ડર કરો છો અને 4 દિવસ પછી તમને રો મટીરિયલ અવેલેબલ થાય છે, તો એ તમારી પ્રોડક્શન પ્રોસેસને અટકાવી શકે છે. ટાઈમ ટુ ટાઈમ તમે કોઈ પણ પ્રોડક્ટ રેડી કરી શકતા નથી. જો તમને ટાઈમ ટુ ટાઈમ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી, સ્પીડી ફેસિલિટી મળતી નથી, ત્યારે રેગ્યુલર એન્ડ ટાઈમલી સપ્લાય થવું જરૂરી છે રો મટીરિયલનું. એટ લો કોસ્ટ એન્ડ ફોર ટ્રાન્સફરિંગ ફિનિશ પ્રોડક્ટ ઓન ટાઈમ ટુ ધ માર્કેટ, કે જેને હિસાબે તમે ફિનિશ પ્રોડક્ટ ફાઇનલ કન્ઝ્યુમર સુધી તૈયાર પ્રોડક્ટ છે એને પહોંચાડવા માટે, માર્કેટ સુધી પહોંચાડવા માટે સ્પીડી ટ્રાન્સપોર્ટેશન હોવું જરૂરી છે. They are also required to transport laborers and to establish contract in the market and control supply according to the changes in the demand. ડિમાન્ડમાં જે પ્રમાણે ચેન્જીસ થાય છે એ પ્રમાણે તમે સપ્લાયમાં પણ ચેન્જીસ લાવી શકો છો, કે તમે રો મટીરિયલ, જો ડિમાન્ડ પ્રોડક્ટની વધારે હોય તો તમે રો મટીરિયલ વધારે પ્રમાણમાં મંગાવો છો, અને જો માર્કેટમાં પ્રોડક્ટની ડિમાન્ડ ઓછી હોય તો તમે એની સપ્લાય પણ ઘટાડી દો છો. ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી આર ઇમ્પોર્ટન્ટ ફોર ગેટિંગ કંટ્રોલ ઓવર ફોરેન માર્કેટ. ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી છે કે જે ઇમ્પોર્ટન્ટ છે, કે જેના દ્વારા તમે ફોરેન માર્કેટ ઉપર પણ સારો એવો કંટ્રોલ કરી શકો છો. નેક્સ્ટ પોઈન્ટ નંબર 8, સપ્લાય ઓફ કેપિટલ. For the promotion and expansion of industries, capital is required, for which capital market must be developed in industrial centers. કોઈપણ બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે કેપિટલ મીન્સ મૂડી હોવી જરૂરી છે. કોઈપણ બિઝનેસ હોય એને પ્રમોશન, એક્સપાન્ડ કરો છો, તમે વિસ્તારો છો. એક એરિયામાં જ તમારી બ્રાન્ચ હોય, બીજા 2 એરિયામાં તમે તમારા નવી બ્રાન્ચ ઓપન કરવા ઈચ્છો છો, અથવા કોઈ પણ પ્રોડક્ટ હોય એને તમે રીડિઝાઇન કરો છો, અથવા નવી માર્કેટમાં પ્રોડક્ટ લોન્ચ કરવા માંગો છો, કે જે શું કહેવાય છે, પ્રમોશન કહેવાય છે, અથવા એક્સપાન્શન. તમે બિઝનેસને એક્સપાન્ડ કરો છો. એક્સપાન્શન એટલે વિસ્તરણ કરો છો, કે જેના માટે કેપિટલ હોવી જરૂરી છે, તો તે તમે ઇન્ડસ્ટ્રીઝનું ડેવલપમેન્ટ કરી શકો છો. કેપિટલ વગર, મૂડી વગર તમે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝનું ડેવલપમેન્ટ કરી શકતા કે એક્સપાન્શન કરી શકતા નથી. બિગ ઇન્ડસ્ટ્રીઝ રિક્વાયર હ્યુજ અમાઉન્ટ ઓફ ઇક્વિટી કેપિટલ. મોટા પ્રમાણમાં જે ઇન્ડસ્ટ્રીઝ હોય છે કે એને વિશાળ પ્રમાણમાં ઇક્વિટી કેપિટલની જરૂર હોય છે. એન્ડ ડિબેન્ચર કેપિટલ ફોર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ. ડિબેન્ચર હોલ્ડર છે કે જે કંપનીના ક્રેડિટર્સ હોય છે, કે ડિબેન્ચર હોલ્ડર પાસે કંપનીનું, ડિબેન્ચર હોલ્ડર કે જે કંપનીના ક્રેડિટર્સ કહેવાય છે, લેણદારો કહેવાય છે, એનું કંપની પાસે લેણું હોય છે, કે જે લાંબા સમય સુધી આપણને ફોર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ એ આપણને ઉછીની મૂડી આપે છે. Therefore, it is necessary for the development banks and long-term financial institution to be developed. એટલા માટે એવી જગ્યાએ તમારે ઇન્ડસ્ટ્રીઝને, પ્લાન્ટને લોકેટ કરવાનો હોય કે જ્યાં તમને સારી એવી બેન્કિંગ અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનની સર્વિસ ઇઝીલી મળી શકે. For the supply of short-term working capital, commercial banks should be developed. શોર્ટ ટર્મ સપ્લાય હોય જ્યારે વર્કિંગ કેપિટલની ડે ટુ ડે જે યુઝ થાય છે, કે જેને આપણે વર્કિંગ કેપિટલ કહીએ છીએ. એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ, ઓફિસ એક્સપેન્સ, સ્ટેશનરી એક્સપેન્સ, ટેક્સ, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, આ બધું શું છે, શોર્ટ ડે ટુ ડે એક્સપેન્સ છે, કે જેના માટે આપણે અમુક પાર્ટ કેપિટલનો અલગ રાખીએ છીએ, ને કે જેને વર્કિંગ કેપિટલ તરીકે આપણે ઓળખીએ છીએ. કે ડે ટુ ડે એક્સપેન્સ છે એ વર્કિંગ કેપિટલમાંથી આપણે કરતા હોઈએ છીએ. એટલા માટે કમર્શિયલ બેંક છે કે એનું ડેવલપમેન્ટ પણ થવું જરૂરી છે. કેપિટલ ઇઝ મોર પોર્ટેબલ ધેન લેબર એન્ડ શો નિયરનેસ ટુ માર્કેટ. Nearness to capital is not necessary for the purpose of industrialization.
ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઔદ્યોગિકરણ માટે કેપિટલ છે કે જે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. લાંબા ગાળા માટે જોતી હોય કેપિટલ કે શોર્ટ ટાઈમ માટે જોતી હોય ત્યારે કેપિટલ હોવી જરૂરી છે. નેક્સ્ટ, ગવર્મેન્ટ સબસિડીઝ. The government help to spread industries in underdeveloped areas by making capital, power, water, land, etc. available at cheaper rate. ગવર્મેન્ટ દ્વારા ઇન્ડસ્ટ્રીઝને બેકવર્ડ એરિયામાં ડેવલપમેન્ટ માટે ગવર્મેન્ટ છે કે જે સબસિડીઝ પ્રોવાઈડ કરે છે કે જ્યાં પૂરતા પ્રમાણમાં કેપિટલ, પાવર, વોટર અને લેન્ડની જરૂર હોય છે. અવેલેબલ એટ ચીપર રેટ કે જ્યાં સસ્તા ભાવે તમને ઇઝીલી અવેલેબલ થઈ શકે છે. બાય ગિવિંગ ફેસિલિટીઝ લાઇક ટેક્સ, પ્રાઇસ સબસિડીઝ, પોસ્ટલ સર્વિસ, ઇન્સ્યોરન્સ એક્સેટ્રા. ગવર્મેન્ટ છે કે જે આવી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે, ટેક્સમાં રાહત આપે છે, પ્રાઇસ એની ઓછી પેમેન્ટ કરવાની હોય છે, પોસ્ટલ સર્વિસ સારા પ્રમાણમાં મળી રહે, ઇન્સ્યોરન્સની ફેસિલિટી ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે છે. ગવર્મેન્ટ ટ્રાય ટુ બ્રિંગ અબાઉટ ધ ડેવલપમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ઇન બેકવર્ડ એરિયા. ગવર્મેન્ટને બેકવર્ડ એરિયાને ડેવલપમેન્ટ કરવા માટે ગવર્મેન્ટ છે કે જે સબસિડીઝ પ્રોવાઈડ કરે છે. This will result in the religion balancing of industries કે જે રિલિજિયસ રીતે બેલેન્સિંગ કરે છે. નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે પોલિટિકલ ફેક્ટર્સ. The location of industries is determined by the government policy of licensing and encouraging development of industries in underdeveloped region. અમુક બેકવર્ડ એરિયા હોય છે કે જે અંડરડેવલપ હોય છે, એને ડેવલપમેન્ટ માટે ગવર્મેન્ટ દ્વારા ઇઝીલી લાયસન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ હોય છે એને રન કરવા માટે લાયસન્સ લેવું ગવર્મેન્ટ પાસેથી કમ્પલસરી હોય છે અને ગવર્મેન્ટ ઇઝીલી લાયસન્સ પ્રોવાઈડ કરે છે. એઝ વેલ એઝ ગવર્મેન્ટ એને ઇન્કરેજિંગ એટલે પ્રોત્સાહન પૂરું પાડે છે કેવી રીતે તમે ઇન્ડસ્ટ્રીઝને ડેવલપમેન્ટ કરી શકો છો. This type of policy may cause the disappear of industries. The policy of government of not allowing licensing to big unit in cities will cause industries to spread in the underdeveloped areas. Underdeveloped areas હોય કે જ્યાં પૂરતા પ્રમાણમાં રો મટીરિયલ, પાણી, ઇલેક્ટ્રિસિટી, વોટર સપ્લાય પૂરતા પ્રમાણમાં નથી હોતા એવી જગ્યાએ ગવર્મેન્ટ હોય છે કે જે બિગ યુનિટને અલાઉ કરતા નથી. સ્મોલ યુનિટ્સ, લઘુ ઉદ્યોગો જેને આપણે કહીએ છીએ કે જેને ગવર્મેન્ટ દ્વારા સબસિડીઝ પ્રોવાઈડ કરવામાં આવે છે અને એને લાયસન્સ ઇઝીલી આપવામાં આવે છે કે સારી રીતે ઇન્ડસ્ટ્રીઝને વિકસિત કરી શકે અને બેકવર્ડ એરિયાઝ છે કે જેનું ડેવલપમેન્ટ પણ થઈ શકે. The policy of promoting small industries in village area will determine their location and in village areas. એનું વિલેજ એરિયા અને બેકવર્ડ એરિયામાં ડેવલપમેન્ટ માટે પ્રમોટિંગ કરવા માટે ગવર્મેન્ટ અમુક પોલિસીસ પણ બનાવે છે. મિસલેનિયસ ફેક્ટર્સ. ફર્સ્ટ આપ્યું છે મિસલેનિયસ ફેક્ટર્સમાં એક્સેસિબિલિટી ઓફ ફાયર ફાઇટિંગ ફેસિલિટીઝ. પૂરતા પ્રમાણમાં કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ હોય છે કે એને ઇન્સ્યોરન્સ ફેસિલિટી પ્રોવાઈડ કરવી જરૂરી છે. સમટાઈમ્સ કોઈ પણ ટાઈમે પ્રોડક્શન કરતી વખતે ફેક્ટરીમાં ફાયર અકર થઈ શકે છે, એટલા માટે ફાયર ફાઇટિંગ ફેસિલિટી હોવી જરૂરી છે. એવી જગ્યાએ તમારે પ્લાન્ટ લોકેટ કરવાનો હોય છે કે જ્યાં પૂરતા પ્રમાણમાં ફાયર ફાઇટિંગ ફેસિલિટી હોય છે. એક્સેસિબિલિટી ઓફ મેડિકલ એન્ડ એજ્યુકેશનલ ફેસિલિટીઝ. એજ્યુકેશનલ અને મેડિકલ ફેસિલિટી પણ હોવી જરૂરી છે કે જ્યાં લેબર ફોર્સ હોય છે એના ચાઇલ્ડ માટે સારા પ્રમાણમાં એને એજ્યુકેશન ઇઝીલી અવેલેબલ થઈ શકે. એઝ વેલ એઝ એને પણ સારી એવી મેડિક્લેમની ફેસિલિટી એમ્પ્લોઈઝને, વર્કર્સને પ્રોવાઈડ કરવી જરૂરી છે. રિક્રિએશન ઓફ ફેસિલિટી. રિક્રિએશન તમે ઇઝીલી કરી શકો છો. અહીંયા આપણે પોઈન્ટ 11 કમ્પ્લીટ થાય છે. ફેક્ટર્સ અફેક્ટિંગ ધ પ્લાન્ટ લોકેશન. એમાં ફર્સ્ટ હતું સપ્લાય ઓફ રો મટીરિયલ, સેકન્ડ પાવર,
Third, natural factors. Fourth, nearness to market. Fifth, supply of labor. Sixth, historical and religious factors. Seven, transport facility. Eight, supply of capital. Nine, government subsidies. 10, political factors. 11, miscellaneous factors. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ સેશનમાં આપણે આગળ કરીશું